હર હર મહાદેવ હર જય गिरनारी भरोसा भारी तू खबर ले हमारी वही खबर लेता तो मारण कर रहे नहीं था। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બાપુની અહીંયા આશ્રમ આવેલો છે ને આશ્રમમાં જે જમવાનું બની રહ્યું છે એ તમે જોઈ શકો છો અહીંયા ગિરનારી મોજ। શું નામ ભાઈ આપનું? જયંતિભાઈ જયંતિભાઈ તમે શું બનાવી રહ્યા છો અત્યારે ગિરનારી ખીચડી બનાવી। ગિરનારી ખીચડી પ્રસાદી બધા માટે? અચ્છા, અહીંયા જ તમે બનાવો રોજ? રોજ જમવાનું ને અલગ અલગ બધું। અચ્છા, તો તમે જોઈ શકો છો કે ગિરનારના જંગલોમાં કેવી મોજ આવી રહી છે પરિક્રમા કરવાની। આવી મોજ ક્યાંય મળે જયંતિભાઈ? મોજ ક્યાંય મળે જયંતિભાઈ? ક્યાંય ન મળે, ક્યાંય ન મળે। તો પછી કેમ દિવસ ને કેમ રાત થી ખબર। તો આવો તમે પણ પરિક્રમા કરવા। આ મોજ છે ગિરનારી પરિક્રમાની। બધાને તમે એકવાર કહી દો કે આવો પરિક્રમા કરવા, આવા બધા પરિક્રમ કરવા, મજા કરો। જય ગિરનારી, જય ગિરનારી। તો આપણને અહીંયા બેન જે સેવક છે એ મીઠો એક આવકાર આપી રહ્યા છે, તમને પણ આવકારો આપી રહ્યા છે। આવો આ લીલી પરિક્રમા અને અમારા સ્થાને બધા ભોજન અને પ્રસાદ લેવા પધારો। અમે નાનું એવું અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છીએ, હું 2 વર્ષથી, તો મહાપ્રસાદ લેવા અમે આમંત્રણ કરીએ છીએ। અને આવો મોજ આવો લાવ ક્યાંય મળે એમ નથી આ ગિરનારી પર્વત સિવાય અને સાધુ સંતોના ચરણો સિવાય। સાધુ સંતોના ચરણોમાં સાચું સ્થાન છે આપણું। જય ગિરનારી। હવે મિત્રો આજે આપણે આશ્રમમાં મુલાકાત લીધી અને તે આશ્રમમાં જે આ ધૂણા ધખાવવા માટે જે લાકડા અને વગેરે જેવી વસ્તુઓનો જે વ્યવસ્થા કરે છે એ દાદા આપણે અહીંયા આવી ગયા છે અને એ દાદા જોડે આપણે વાત કરીએ। હા, આજે વર્ષોથી હું આ સાધુ સંતોની લાકડા ગમે ત્યાંથી આ જેટલા દી રોકાય એટલા બધા પૂરા પાડું। ચા પાણી આવેનો મારો કચરા સાફ કરવા આ વર્ષોથી હું સેવા બજાવું છું સાધુ સંતોની બાપુની। અમે મારું નામ પ્રેમ નારાયણ દાસ છે। હું છેલ્લા 4 વર્ષથી મેઘાપીપળિયા ગામમાં રહું છું। એમાં 3.5 વર્ષથી હું ભોજન નહીં આરોપતો। હું આ મેઘાપીપળિયા ગામ વતી આ કને આ ધૂણો નાખ્યો આ વખતે। અમારું આ ગુરુસ્થાન છે દોલતપુરાની અંદર। અને પરિક્રમા વિશે જો તમે કહેતા હો બોલવાનું તો પરિક્રમા દેવ ઉઠી 11થી શરૂ થાય। દેવ ઉઠી 11નો મતલબ દેવતાઓ જાગૃત થાય। ત્યાં સુધી દેવ પોટીથી દેવતાઓ સૂઈ જાય અને દેવ પોટી 11થી દેવતાઓ જાગૃત થાય। આપણે સૂતા હોઈએ જાગીએ તો કોઈ મળવા આવે કે એમ આવે? તો પરિક્રમાનો મતલબ એકબીજાનું મિલન થાય। આપણે દેવતાઓ માટે થઈને આવીએ। ગિરનાર ભૂમિ દેવભૂમિ છે, દેવતાઓની ભૂમિ છે। એટલે આ દેવતાઓ છે એ 4 મહિના માટે આરામ કરે। દેવ પોટી 11થી 4 મહિના પછી ઉઠે તો એની લોકો પરિક્રમા કરવા માટે આવે। દેવતાઓના દર્શનાર્થે, દેવતાઓની કોઈ માનતા માની હોય, દેવતાઓની માનતા હોય, બધા લોકો પરિક્રમા કરવા આવે। એટલે 33 કરોડ દેવી અને દેવતાઓની પરિક્રમા થઈ જાય। એમાં ગણપતિ દાદાની જે માતા અને પિતાજી ગણપતિએ કરી એમની આ પ્રદક્ષિણા થઈ જાય। કારણ કે ગણપતિ દાદાના માતા પિતા એ આઠ છે, ભોલેનાથ ને માતા પાર્વતી। મા કાળી માનું ઉપર મંદિર છે ને, એ મા કાળી કોણ મા કાળ કો બે એક જ છે, ભવનાથ કો ગમે છે। નામ અનેકન માત તુમારે ભક્તજનો કે સંકટ તારે। તો નામ એક છે અને એક ही अनेक છે ને અનેક ही એક છે। આપણી જે ધર્મપ્રેમી જનતા છે એને તમે શું સંદેશો આપવા માંગો? અમે તો ધર્મપ્રેમીને કહીએ કે તમે ધર્મ ચાલુ રાખો। ધર્મ હારી ગયા તો ભગવાન હારી ગયા। ધર્મ જીવ તો ભગવાન જતો રહેશે। ધર્મ છે તો ભગવાન છે। ભગવાન અવતાર ધર્મ માટે થઈને લે। અમે પણ બેઠા હોઈએ ને તો ધર્મની ધજા ફરકાઈને પછી બેહીએ। ધર્મની છે જ્યાં ધર્મ હોય અહીંયા જ ભગવાન છે। અમારા પેટની અંદર અમે દાણો જે નાખીએ ને ધર્મનો દાણો છે। અમારી માતા है ને ધર્મની માતા है। ધર્મ છે અહીંયા જ ભગવાન છે। તમે કાંઈ પણ ભક્તિ કરો જ્યાં સુધી ભગવાન જ માલિક છે, ભગવાન સબ કુછ છે। તમે એને રાજી એ રાજી તો તમારે બેડો પાર है और नाराज तो પછી તમે બધા જાણો કે શું કરીએ કે ભગવાન सब कुछ कर सकता है। कि पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधाना। पवन सो काज कठिन जग माही
जो नहीं होई तात तुम पाई। आ हनुमान जी ये करीन बताएलू है। ये पवन तनय है, पवन शरीर धरवता है। पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधाना, कवन सो काज कठिन जग माही, जो नहीं होई तात तुम पाई। राम काज लगी तब अवतारा, सुनत ही भयो पर्वत आकारा। पर्वत में जो आकार से नहीं हनुमान जी नो आकार से। मारू मेघा पीपળિયા ગામ में શરૂઆત में बताई ने कि हूँ छेल्ला 4 વર્ષથી મેઘા પીપળિયા ગામ તાલુકો એનો કુકાવાવ લાગે, જિલ્લો અમરેલી લાગે, હું છેલ્લા 4 વર્ષથી ત્યાં રહું છું। અને ત્યાંથી આ પરિક્રમા હોય ત્યારે ગઈ સાલે હું 7 દિવસ સુધી અમે પરિક્રમા પૂનમ સુધી અમે અહીં રહી। નોમથી અમારા ઝંડા ગળી જાય, નોમથી અમારું શરૂ થાય તો અમે પૂનમ સુધી રહી। આ વખતે અમે પૂનમ સુધી રહીશું, પછી અમે જ્યાં બિરાઈ જઈએ હનુમાનજીનું મંદિર છે મેઘા પીપળિયા ગામમાં, 4 રસ્તા પડે ત્યાં, એ હનુમાનજીના મંદિરમાં જ આપણે રહી। હર હર મહાદેવ હર, જય गिरनारी भरोसा भारी, तू खबर ले हमारी, वही खबर लेता तो मारण कर रहे नहीं था। અમે 18 વર્ષથી બાપુની સેવા કરી છે। હું ગોંડલમાં રહું છું, હિન્દુબેન મારું નામ છે। અને દર શનિવારે અમે બાપુને તેડી આવી છીએ અને એની પૂજા આરતી કરી છે। અને 5 વર્ષથી અમે જુનાગઢ આવી છે। અને બાપુના પરચા અપરંપાર છે, મારી નજર સામે મેં જોયા છે। ઘણાને બાપુએ અપંગને પગ પણ આપ્યા છે। અને ડાયાબિટીસ એવો 1100 ડાયાબિટીસ હોય એવી દીકરીઓને ડાયાબિટીસ પણ મટાડ્યા છે। આવા બાપુના પરચા છે। 3.5 વર્ષથી બાપુ અન્નનો દાણો કંઈ ખાતા નથી। મેઘા પીપળિયા બાપુ મંદિરમાં રહે છે, હનુમાનજીના પૂજારી છે બાપુ। અને નાનું એ મંદિર છે બાપુનું। અને બાપુ તન મન ધનથી પૂજા કરે છે, ગાયોની સેવા કરે છે, કૂતરાઓને બિસ્કિટ નાખે છે અને છોકરાઓને ચોકલેટ ને એવો પ્રસાદીમાં આપી દે છે। બાપુને કોઈ પૈસાનો મોહ માયા છે નહીં। આ અમારો આખો સ્ટાફ છે બધાએ। ભાઈ જો મેં તો પેલા 20 પછી પરકમ કરી છે બરાબર। હવે હાલે અકાતું નથી, ક્યાંય બાપુનો ઢૂણે સેવા ચાકરી કરવા આવીએ। હું ગીર સોમનાથ ગામ બોડા છે મારું, એટલે અહીંયાથી સેવા કરવા અહીં પૂગીએ તો આવીએ। એટલે હું 2 વર્ષથી અહીં સેવા કરવામાં આવું, નકર 20 પછી તમે પરકમ કરી। હવે ચાલી નથી શકતી, એટલે સેવા માટે આવવાનું, વરદાડે સેવા કરવા આવી જવાનું। ને જુનાગઢથી આ બેન આ હંસાબેન આ ગુંડલથી આવે છે, બાપુ ભેટી પીપળી ગામથી। હંસાબેન છે એ જુનાગઢથી આવે છે સેવા ચાકરી કરવા। એટલું અમારેથી થાય એટલું અહીં હવે દર વર્ષે સેવા કરવામાં આવવાનું છે। જો ભગવાન જીતા હાજર રાખીએ તો પર્વ ગઈ વચ્ચે આવી જાશું। અહીંયા જમવાનું અહીંયા, હોવાનું અહીંયા, બધી અહીંયા। હા 7 દિવસથી બસ એટલું ભગવાન કરવા દે ગરુડા ચાતરી ને એટલું કરશું ને કોઈ માણસ ને આવતા જાતા રસોઈ કરીએ છીએ ને ટુકડો જમાડીએ છે ને એ સેવા છે। ને અમારે પંડે ભગવાન હાંકવા દે ક્યાં સુધી બસ ભાણા કોઈ છે રસોઈ પાણી કરવા લાગીએ ને ચા પાણી પાવા લાગીએ। 24 કલાક અહીં નીકળતા હોય ને ચા પાઈએ ભાઈ, એટલે અમારી સેવા અમે બસાવવા આવીએ છીએ।